મિત્રો, રાજુ બેટા જલ્દી કર, મોડું થશે તો શેઠાણી બૂમો પાડશે. ત્યારે 3 કલાક જેવું તો થશે, એટલે તારું સ્કૂલનું ઘરકામ ભેગું લઈ લેજે હો દીકા. નાથીએ નાનકડા આરીસામાં કાંસકાથી માથું ઓળવતા પોતાના દીકરાને કહ્યું. હા માં, હું ત્યાર. હાલ બ્લુ ચડી જોડે જરા પણ મેળ ન ખાતું એવું આછા કથાઈ રંગનું શર્ટ પહેરીને હાથમાં સ્કૂલના ચોપડાની થેલી લટકાવી રાજુએ કહ્યું. નાથીએ પોતાની ઓરડીને તાળું વાસી રાજુનો હાથ પકડી ચાલવા માંડ્યા. 2-3 ગલી પાર કરી આગળ રોડ પર નીકળી થોડે દૂર જતા સવિતાબેનના બંગલામાં પ્રવેશી નાથીએ રાજુને ઓસરીમાં છતનો સાઈડો જોઈ ત્યાં ઈશારાથી બેસવા કહ્યું. રાજુ પોતાની થેલી લઈ ત્યાં ગોઠવાઈ ગયો એટલે નાથીએ કહ્યું, અહીં જ બેઠો રહેજે, આગો પાછો ના થઈશ. રાજુએ માની સામે જોઈ હાકારમાં માથું હલાવ્યું. નાથી સાંડલાનો છેડો કમર પર ખોસી સાડલો થોડો ઊંચો લઈ બંગલામાં કચરા પોતા કરવા લાગી. થોડી વારે રાજુ તરફ જોઈ પાકું કરી લેતી કે રાજુ ક્યાંય ગયો નથી ને. આમ તો રાજુ સવારમાં શાળાએ જવા નીકળે એટલે નાથી બંગલે કામ કરવા આવે અને રાજુ શાળાએથી પાછો આવે ત્યારે એ ઘરે આવી ગઈ હોય. પણ જ્યારે રાજુને શાળામાં રજા હોય ત્યારે તે મા સાથે અહીં આવતો. હવે તો દિવાળીનું વેકેશન ચાલુ થયું એટલે રાજુ નાથીની જોડે જ આવતો. સવિતાનો દીકરો પાર્થ લગભગ રાજુ જેટલી જ ઉંમરનો હશે, 8 વર્ષનો. તેને રાજુની સંગતમાં રહેવું ગમતું, પણ સવિતાને એ જરા પણ પસંદ નહોતું. આજે પણ રાજુને જોતા જ પાર્થ તેની મમ્મીથી સંતાતો તે ધીમેકથી રાજુ પાસે આવ્યો. બંને પાર્થના પાલતુ પોમેરિયન ડોગી જોડે રમવા લાગ્યા. રમતા પાર્થે પોતાના હાથમાં રહેલી નાનકડી કાર રાજુને આપી. રાજુ મલકાયો. તેણે કાર હાથમાં લઈ પાર્થ જોડે રમવા માંડ્યું. પાર્થ આવો, પાર્થ બેટા અહીં આવતો રે. સવિતાનો અવાજ સાંભળી પાર્થને ખબર પડી ગઈ કે મમ્મી જોઈ ગઈ છે. તે કાર રાજુના હાથમાં જ રહેવા દઈ ત્યાંથી ચાલ્યો ગયો. સવિતાએ પાર્થને ખખડાવ્યો. તને કેટલી વાર કહ્યું છે કે એની જોડે ના રમ? ખબર નહીં કહેવામાંથી આવતા હોય, નાહ્યા પણ ન હોય, સમજતો કેમ નથી તું? નાથીને આ બધું સંભળાયું. આ પહેલી વાર નહોતું, પણ શું કરે, પાર્થને ઘરે એકલો કેવી રીતે મૂકે? અને આ ઢસરડા કર્યા વગર છૂટકો પણ નહોતો. તેને રાજુને ગણાવવાના ઓરતા હતા. રાજુનું ભવિષ્ય પણ આવું અપમાનજનક હોય એવું નાથી નહોતી ઈચ્છતી. નાથીએ એઠવાડો સાફ કર્યો, કપડાં ધોયા તેમજ ઘરના અન્ય કામ રોજાની જેમ પતાવી દીધા અને શેઠાણીની રજા લઈ ઘરે જવા નીકળી. સવિતાનું ધ્યાન અચાનક રાજુના હાથમાં રહેલી કાર પર પડ્યું અને તે ચમકી. રાજુ પાસે જઈને કાર રીતસર છીનવી લીધી. નાનકડો રાજુનું મોં વિલાઈ ગયું. એ તો મમ્મી, મેં પાર્થ બોલવા જતો હતો ત્યાં જ સવિતાએ અટકાવ્યો. ચૂપ રે તું, આને ચાલ હોમવર્ક કરવા બેસ, કહી પાર્થને પકડીને અંદરના રૂમ તરફ ચાલી ગઈ. નાથી પણ પોતાની કિસ્મતને ધિક્કારતી મનોમન કંઈક બબડતા રાજુનો હાથ પકડી ચાલવા લાગી. ધીરે ઘરે આવી રાજુને જમાડી પોતે પણ જમી અને થાક ઉતારવા જમીન પર જ આડી પડી. રાજુ જ્યારે નાથીના પેટમાં હતો ત્યારે નાથીનો વર મંગુ સાયકલ પર ફેક્ટરીએ જતો હતો અને એક ટ્રક સામેથી આવતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. એ પછી નાથીના નસીબમાં બસ આવા ઢસરડા શરૂ થયા. બિચારી પેટે પાટા બાંધીને રાજુને ભણાવતી હતી,
તેની સગવડોમાં કોઈ જ કમી ન રાખતી. સવાર પડી અને ઘરનું વાસી કામ પતાવી નાથી રાજુને લઈ શેઠાણીના ઘરે જવા નીકળી પડી. આગલા દિવસની વાતને લઈ રાજુને નાથીએ રસ્તામાં જ ચેતવ્યો હતો. બંગલે પહોંચતા જ ચૂપચાપ નાથી કામે વળગી અને રાજુ છાંયડે બેસી પોતાની ચોપડી ખોલી વાંચવા લાગ્યો. સવિતાએ પણ પાર્થને વોર્નિંગ આપી હતી એટલે તે પોતાના રૂમમાં જ રમતો હતો. થોડી વાર થઈ ત્યાં તો પાર્થની ચીસ સંભળાઈ. સવિતા અને નાથી પાર્થના રૂમ તરફ દોડ્યા. રાજુ પણ દોડી આવ્યો. જોયું તો પાર્થના બેડ પર સાપ હતો. સવિતા હતબ્રત થઈ ગઈ. પોતાના દીકરાના પ્રાણ સંકટમાં જોઈ તેનું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું. ધબકારા વધી ગયા હતા. પાર્થ પરસેવે રેબઝેબ થઈ ગયો. નાથીએ ધ્યાનથી જોયું અને અંદાજો લગાવ્યો કે આ સાપ ઝેરી નથી લાગતો, પણ અત્યારે કોઈ રિસ્ક ન લેવાય. તે હિંમત કરી ધીમા પગલે આગળ વધી હાથ લંબાવી સાપને લાગથી પકડી ખુલ્લી બારીમાંથી બહાર ફેંકી દીધો. સવિતાબેને સાપ પકડવાની ટીમને ફોન કરી બોલાવી લીધા. આ ટીમે સાપ શોધીને તેને લઈ ગયા. સંકટ ટળ્યું એટલે બધાના જીવમાં જીવ આવ્યા. પાર્થ દોડીને સવિતાને વળગી પડ્યો. થોડી વારે સવિતાએ નાથીની સામે જોયું અને તેને વળગી પડી. આજે તે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. નાથી, મારા દીકરાનો જીવ બચાવ્યો. તું ન હોત તો શું બની જાત આજે. મારી કૂક સૂની થતાં બચાવી છે તે. સવિતા રડતા રડતા બોલી રહી હતી. બસ બસ બેન, આમ ન કરો. કંઈ જ નહોતું થવાનું. હું પણ માં છું. આ જગ્યાએ મારો રાજુ હોત તો, કહેતા નાથીએ સવિતાને સાંત્વના આપી. કામ પતાવી નાથી રાજુને લઈ ઘરે જવા નીકળી ગઈ. સાંજ પડતા નાથીની ઓરડી સાંકળ ખખડી. નાથીએ બારણું ઉઘાડ્યું તો સામે સવિતા તેના પતિ અને દીકરા જોડે ઊભા હતા. નાથી તો આશ્રયથી જોઈ જ રહી હતી. અંદર આવવાનું નહીં કહે, સવિતા બોલી. નાથી ચમકી ગઈ. અરે આવો આવો બેન, અત્યારે અમારા ઘરે? નાથીથી પૂછાઈ ગયું. હા, કેમ ન અવાય, કહી સવિતાએ જોડે આવેલા પેકેટ્સ નાથીના હાથમાં મૂક્યા. આ શું છે બેન? બોનસ તમે મને આપી દીધું પછી આ શેના માટે? નાથીએ ઉત્સાહથી પૂછ્યું. તમારા માટે નથી, રાજુ માટે છે. ફટાકડા અને મીઠાઈ. સવિતાના પતિએ હસતા હસતા કહ્યું. મને આજે સવિતાએ જે બન્યું એ બધું કહ્યું. બહેન, તમારું ઋણ તો કદીએ નહીં ભૂલાય. વળી કાલે જે બન્યું તેનાથી તમને દુઃખ લાગ્યું હોય તો માફ કરજો, કહી હાથ જોડ્યા. એવું ના બોલો સાહેબ. પાર્થભાઈ મારા દીકરા સમાન છે. નાથીએ નીચું જોઈ કહ્યું. બેન, લીંબુ પાણી પીશો ને? અચકાતા નાથીએ પૂછ્યું. હા હા, જરૂરથી પીશું, સવિતાએ કહ્યું. પાર્થ તેની મમ્મી પાસે આવી ધીમેકથી પૂછ્યું. મમ્મી, હું રાજુ જોડે રમવા જાઉં? હા બેટા, જા, અને આ પપ્પીને પણ લઈ જા, કહી સવિતાએ જોડે આવેલા ડોગીને પાર્થને આપ્યું. સવિતાની નજર નાથીના આખા ઘર પર ફરી વળી. નાનું હતું પણ કેટલું ચોખ્ખું અને સુઘડ. લીંબુ પાણી પી. સવિતા અને તેના પતિ નાથીના ઘરેથી નીકળે છે. બહાર આવી જોયું તો પાર્થ અને રાજુ રમતા હતા. જોડે તેમનું ડોગી ગલીના નાના ગલુડિયા જોડે ગેલ કરતું હતું. સવિતા આશ્ચર્યચકિત થઈ. પશુઓનો આવો મુખ પ્રેમ જોઈ જ રહે છે. આજે તેને જીવનનો નવો પાઠ શીખવા મળ્યો હતો. મનુષ્યને પોતે કરેલા આવા વગરીકરણને લીધે તે હંમેશા નિસ્વાર્થ અને કપટ પ્રેમથી અલિપ્રત જ રહે છે. રોજની જેમ આજે પણ નાથી રાજુને લઈ બંગલે કામ કરવા ગઈ, પણ રાજુ ઓસરીના છાંયડે નહોતો બેઠો. તે પાર્થ જોડે તેના રૂમમાં કારથી રમતો હતો. મિત્રો,
વાર્તા કેવી લાગી તે કોમેન્ટ જરૂર કરજો.